ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો મમ્મી અત્યારે થોડા કામમાં છે અને હવાનું થોડું એમને કમરનો થોડું વધારે દુખાવો છે. તો હમણાં નવરા થઈ જાય એટલે આપણે એમને મળીએ અને આગળ આજે રવિવાર છે એટલે આજે શું બાકાજીકી કરીને રવિવારની નથી ખબર એટલે કંઈક કરશું હવે આપણે એમાં. તો હમણાં મળીએ મમ્મીને આપણે નવરા થઈને. આજના રાતના જમવામાં બને છે પાલક ભુરજી, પાલક પનીર. તો હવે રેસીપી બોલતા જાવ હાલો હાલો. રેસીપી બોલતા જાવ હાલો. કેટલી વાર બાફવા દેવાની? 2 થી 3 મિનિટ બાફવા દેજો. બરોબર. અને મમ્મી અહીંયા એના નાખવા કાજુ કાઢ્યા હતા, એમાંથી થોડા કાજુ ઉલળી ગયા. મેં એકલા નથી ખાતા, પપ્પાએ ખાધા. મમ્મી પણ મેં એકલા થોડા ખાધા, પપ્પાએ ખાધા એમ. અને તમને સામે પનીર દેખાતું હોય છે જો અહીંયા. હા, એ હોમમેડ પનીર છે. એટલે ઘરે બનાવીને પનીર ખાઓ, બહારનું ન ખાઓ. બહારનું પનીર ખરાબ હોય છે. બરાબર. અને એ પનીરની રેસીપી તમારે જોતી હોય ને તો હું ટૂંકમાં આપી દઉં કે દૂધ ફાડી નાખવું. પણ તમને એમ થાય કે પનીર ખાવું એટલે દૂધ ફાડી નાખવાનું. મમ્મીને ખબર નહીં ને દૂધમાં લીંબુ નાખી દેવાનું. 2 3 1 આવી. હે મમ્મી? 2 3 લીંબુ જ નાખવા જ પડે ત્યારે જ હરખું બને. હું તો માસ્ટર છે પણ મારી મમ્મી માને નહીં, વાંધો નહીં. બાવાના 2 બગડશે એમ? ના ભાઈ એવું નથી, મને આવડે. આ તો મમ્મી માને નહીં એટલે. બાકી હું રસોઈ બનાવવાનું ચાલુ કરું ને આમ તો સંજીવ કપૂરે પાછળ પડી ગયો એમ. જેવું તેવું રસોઈ કામ ન હોય. શું ફેકમાં લે? હા, તો હવે શું કરવાનું આગળ? આગળ શું કરવાનું આમાં? હા, ઓકે. એમાં શું શું નાખવાના? તો ઓકે, ખાલી પાલક પીસવાની છે એમ ને? ઓકે. હમણાં પાલક પીસાઈ જાય ને એટલે પછી આગળ બતાવીએ. તો ઓકે, બધું મિક્સ. જોઈ લ્યો, આદુ મરચું, લસણ, ધાણા. તો આમાંથી ઉપર ધાણા ન હોય મમ્મી? હા એમ તો એમ કયો. કાંદા નથી નાખવાના? હે, વઘારમાં? ઓકે. અને આ પૌવાલું છે ને મમ્મી કાપતા હતા ને મેં લઈ લીધું. આ પૌવાલા મોલું નહોતું એવું હેન્ડલ. ઉતાવળ હતી તેથી તમે ઉતાવળ કરાવતા હતા એટલે પછી હું એમને લઈને આવતો રહ્યો. એમાં મારો કાંઈ વાંક ખરો? કાંઈ એટલે કાંઈ વાંક ખરો એમાં મારો? હે મમ્મી? તો કોઈ કંઈ નહીં. બસ હવે એમાં એ જ નાખવાનું છે ને? હવે એ ગ્રેવી બનાવવામાં. તો હવે અત્યારે હું ઘડીક અહીંયા સ્ટોપ કરું પછી. હા હા, બસ બીજું કાંઈ નહીં ને? હા. ઓકે મમ્મી, હવે બોલવા માંડો કે આમાં શું શું નાખવાના છો અને શું શું નાખી શકાય. હા, સૂકા મસાલા આખા નાખી દીધા છે. હા હા, હળદર હોતે આમાં હોય? ન હોય મમ્મી. કાંદા નાખી દીધા, જોઈ લેજો. હવે ધાણા નો નાખ દેતા ભૂલથી? હા, મારે શીખવાડવું પડે બધું, ભૂલી જાય બહુ માણસો. અને ઓલી ગ્રેવી જે મમ્મીએ પીસવાની મને કીધી હતી એ પણ કંઈક જો આવી થઈ ગઈ છે. હા, પછી એ તો બતાવ્યું આપણે. એટલે આપણે જે પેકિંગનો મસાલો આવે ને એનો ઉપયોગ નથી કરવાનો, પણ જો તમને પેકિંગનો મસાલોનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. અમે તમને ના નથી પાડતા, અમે મસાલાવાળું એવું નહીં ખાતા. એવું નથી, ઉનાળો છે
એટલે મસાલાનો ઉપયોગ બહુ આપણે આમ થાય ક્યાં કરવી યુઝ નહીં. તો પછી ક્યારેક કરીએ એવું અમુક વસ્તુ હોય, મહેમાન હોય ક્યારેક. ના મને યાદ છે ત્યાં લગી મારી મમ્મીએ કોઈ દી એવો ગરમ મસાલો વાપરો નથી. ગરમ મસાલાનો ને એનો જો બહુ જાજા મહેમાન હોય ને તો આવી રીતે કોઈ પંજાબી શાક આથી બનાવવું હોય તો ક્યારેક કરીએ. નકર નહીં. એટલે જો તમારે મસાલાનો ઉપયોગ કરવો હોય તો તમે કરી લો. ઓકે તો હવે આ તો નાખો. ખબર? કાંદાને ચડવા દઈએ. એ આમ થોડો ક્રન્ચી રહી ને જ મજા આવે. મજા આવે. અને આમાં તમે ઓલો આમાં મમ્મીને બધું આવડતું હોય ને તો એને ખબર નહીં હોય એની 7-8 રેસીપી પહેલા જોવે અને એમાં એનો મતલબ શું હે જોવાનું ન હોય, ખાલી જોવું હોય કોણ કેવી રીતે. હા હું એ જ કહું એનો મતલબ હું તમને આવડે તમે પહેલેથી આ બધું બનાવતા આવો હોય એવું કાંઈ નથી કે નવું અપડેટ થયું હોય. હમણાં શીખા હો તમે એવું તો કાંઈ એવું નથી, નવું કંઈક અપડેટ થયું હોય કોઈ કંઈક નવું લઈ આવ્યા. मैं ऐसा छोटू सा बच्चा था ना तभी से मेरी मम्मी ये सब मुझे खिलाती आती है फिर भी देखते रहते हैं पता नहीं क्यों સમય પ્રમાણે નવું અપડેટ થતું આવે એટલે. હા. આ તો કંઈક નવું અપડેટ થયું હોય તો આપણે જોઈ લેવાય ને તો આપણે એ રીતે બનાવીએ. ઓકે આપણે આ બધું પેલવામાં જ નાખી દીધું છે. ઓકે અલગ રીતે અને પનીર એ કઈ ઓલું કરવાનું નથી સીધું જ નાખવાનું સીધું જ નાખી દેવું છે. તળવું હોય તો તળી ના તળવું નથી એ ચવડ લાગે પછી જો આપણે આ નાખી દઉં. હા ભાઈ ગ્રેવી વહી ગઈ જોઈ લ્યો પછી લઈ તો છે ને, લ્યો ઈ? હા સરસ આમાં થોડું પાણી નાખી હા પછી નાખી દઉં. આજ તો મને એવું લાગે હું ને પપ્પા બે જ ખાવાના મમ્મીને કઈ ભૂખ લાગી નથી હે મમ્મીએ ખાઈ. મમ્મીએ ખાઈ લીધું છે પહેલા જ આમ પનીર ભુરજીનો પ્લાન હતો ને એમાંથી અમે પાલક પનીર આવી ગયા પછી માણા એકદમ મસ્ત હોય છે. હા આગળની પ્રોસેસ કરો હાલો મમ્મી લાલ મરચું પાવડર હા સ્વાદ પ્રમાણે સ્વાદ પ્રમાણે ધાણા ધાણા જીરું પાવડર એક ચમચી આમચૂર પાવડર પાવડર નો નાખવો હોય, લીંબુ હા નાખવાનું. હા એક ચમચી ખાંડ ખાંડ છે ને તમે એને ખાતા હોય તો નાખજો ને તો નહીં નાખજો શું ફરક પડવાનો છે અને એક ચમચી મીઠું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. હા સ્વાદ પ્રમાણે નાખજો નકર ઈટુના ગાંગડા નાખવા પડશે અંદર હે મમ્મી એ તો સાલ ગુનો બે જ ને નકર મૂક દે ફોન. આ નથી મૂકવા મમ્મી આ બધા એમ કે આ છોકરો ગાંડો છે. આ કાં ગાંડો થઈ ગયેલો હે મેં કાં ગાંડો થઈ ગયેલો છું ગાંડો જ કીધું ને. અરે મેં તો બહુ ડાયો છું હવે સુરતમાં રહેતા છીએ ને આપણે સુરતી નહીં બોલીએ તો કેમ મને ચાલે નહીં ચાલે હે હા 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 મસ્ત હો. સરસ લાગે છે હવે શું કરવાના આગળ તમે મૌન ના રહ્યો માતાશ્રી આગળ છે ને હા જો હવે તેલામાં છૂટું પડી ગયું છે. હા બરોબર? હા એટલે હવે પેલા છે ને આપણે પનીર નાખવું ઓકે મમ્મી કંઈક અલગ રીતથી બનાવે છે એટલે પનીર તો જો એટલું મસ્ત લાગે છે અને 2 મિનિટ ચડવા દેવું. હા આ તો આમનું મને હાલે પાલક ને આમનું સાઈડમાં પીતી જવાય ચમચીએ ખાધું હોય, ચટણી સમજીને ખાધું હા હોય. હાલે શાક ડીશમાં લઈ અને ચમચી ઉપર હાલે. garnishing કરી દેવાનું. હાલે હાલે. હો બીજું શું હોય હવે ગાંઠા ગોતવાનો જ આવે. ગાંડા શું સામે આવીને મળે એમ ના, ભાઈ, ગાંડા ગામનું હોય એક ગાંડી હોય ને એક ડાય હોય. તો ગાંડી ડાઈને શિખામણ આપે ગાંડી હોય ને ઈ ડાયને શિખામણ દેવા જાય. કે તું જટ હારે ના, જા ના, એમ નહીં. હા? ગાંડી એમ કે તું હારે જાશો તો ડાય થઈને રહેજે, હારાની સેવા કરજે અને ઝટ પાછી આવજે એટલે આપણે બેન હથવારો કરવાશું. હા એટલે ગાંડી ડાઈને શિખામણ આપે એટલે એ તું રીતે. મને એવી શિખામણ દે કે હા. આપણે ઉપરથી નામ લખે, નામ લખે. એટલે હું ડાયો ને આગળ તો તમે હોશિયાર જ છો હા, હે મમ્મી જો આ મસ્ત બની ગયું. જો બતાવો. હા જોઈ લ્યો જો. પનીર મસાલા હવે આગળ આમાં શું કરશો હવે આગળ છે ને આ 2 મિનિટ થઈ જાય ને હા એટલે આપણે આ પ્યોરી નાખી દેશું એમ ને પાલકની જોઈ લ્યો પાલકને હા 2 મિનિટ થઈ ગઈ છે અને હવે મમ્મી પાલકની પ્યોરી નાખે છે લઈ. હવે આ પાલકની પ્યોરી પીસીને એમાં આપણે લીલા ધાણા થોડાક પીસી નાખ્યા છે. હા એમાં થોડુંક પાણી નાખીને લઈ લેવો એને પછી ખાઈને આમાં પછી લઈ લેવાનું. જોઈ હવે કેવો લીલો કલર આવે છે એ આવે છે. હું તો કહેતો હતો થોડીક ઓછી લાગે છે મને પાલક થોડીક ઓછી છે. હવે જોઈએ કેવો કલર આવે છે શું લાગે આવશે કલર જેવી પાલક છે, પાલક કલર નથી. હા થોડીક વધારે હોય ને પણ મેને તો પૂછા था कि कितनी लाओ એમ पर કલર આવી જ ગયો છે. એમાં કોઈ હા એમાં વાંધો નહીં કઈ પણ કલર તો પરફેક્ટ જ છે ઓ ભાઈ મસ્ત લાગે છે એમ થાય અત્યારે ખાવા જ માંડું સીધું
બસ અને આવો વેસ્ટેજ ન કરતા મારા મમ્મીને જેમ જોયું એ કેવી રીતે બધું ઢહળીને લઈ લે એમ લઈ લેજો હે મમ્મી. આવી રીતે આવા તમારે ક્લાસ શીખવા હોય ને હોમ સાયન્સના તો કહેજો, આપણે મમ્મીને સ્પેશિયલ આપણે રાખશું હે. પાછા આમ ડોળા કાઢે કાતરમાં હું કાંઈ ડરી નહીં જવા મમ્મી હે. ઓલી બાજુ છે હા જો આવી રીતે આવી આ સ્પેશિયલ ટ્રીક બધી તમને શીખવાડવામાં આવશે એ બધા ક્લાસીસમાં. તારું સાસુનું કેવું છે બક બક કરતો. નહીં આ તો હું કહું છું એમ જોયું તમે આવી રીતે હોય એમ. આવી રીતે આ બધું શીખવાનું છે, આ જ બધું શીખવાનું છે, આ જ કામ લાગશે આગળ જતા હે. શું કેવું તમારું? એ હા હા એમ તો હવે એન્ડ કરી દેવું. શાક તો બની ગયું. ખામ શાક બતાવી દે પછી શાક બતાવી દે, આ 2 મિનિટ ખાય. હા 2 મિનિટ હાલો ખમી જાય બીજું શું હોય. મમ્મી બોલો. હવે બન્યું કે નહીં ફાઇનલ? એકદમ મસ્ત મજાનું બની ગયું. હા જોઈ લ્યો એકદમ મસ્ત સુગંધ એટલી મસ્ત આવે છે આમાંથી. એક નંબર શાક બન્યું છે. જેને ખાવાની ઈચ્છા હોય ને આવી જવાય. હા ખાવાની ઈચ્છા હોય એ આવી જાવ. આપણે ફરી એકવાર બનાવશું. બનાવવું હોય ને એ ફૂલ રેસીપી જોઈ લેજો. હા આપણે આખી જ રેસીપી આપી છે, બીજું કઈ વાંધો છે નહીં. હા. જોઈ લેજો. હા હવે મમ્મી એન્ડ કરી દો હાલો વિડીયોનો. બોલવા માંડો. વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. હા કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. વિડીયોને વધુમાં વધુ શેર કરો અને સાથ સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને કાલે મળીશું એક નવા વિડીયો સાથે. હા બસ લ્યો હવે. હા જોઈ લ્યો આ રમાબેન અને આ એમનું શાક.